નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો અમારી યુટ્યુબ ચેનલની અંદર। અને હાલ મિત્રો તમે જે થંબનેલમાં જોયું તે પ્રમાણે જ મિત્રો ભાવેશ ઝીલિયાનું ફાર્મ હાઉસ જે ઝીલિયા ગામે આવેલું હતું મિત્રો તે હવે અત્યારે પાડી દેવામાં આવ્યું છે મિત્રો। અને તેની પાછળનું શું કારણ છે હું તમને આ વિડીયોમાં જણાવવાનો છું, તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો। તો મિત્રો પાટણ જિલ્લાના જેમ કે ચાણસ્મા તાલુકાના એક ગામ જે ઝીલિયા કરીને ગામ છે મિત્રો, તેમાં જે મસ્તાની ગેંગ કરીને એક ગેંગ રહે છે અને તેનું મિત્રો એક ફાર્મ હાઉસ હતું જે સ્ટેટ ઓફ રામાધણી કરીને જે ફાર્મ હાઉસ છે મિત્રો તેને અત્યારે પાડી દેવામાં આવ્યું છે મિત્રો। તેની પાછળનું શું કારણ છે આજે હું તમને અત્યારે વિડીયોમાં જણાવવાનો છું મિત્રો। તેની પાછળનું એક કારણ છે મિત્રો કે જેમાં જે આ ભાવેશ ઝીલિયાનું જે ફાર્મ હાઉસ હતું તે મિત્રો ગૌચક જમીનમાં દબાણ છે તેવું કહેવામાં આવી રહ્યું છે મિત્રો। તે હાલ સોશિયલ મીડિયાની માધ્યમથી અમને જાણવા મળ્યું છે, જેથી કરીને હું તમારી સમક્ષ રજૂ કરવા જઈ રહ્યો છું। હવે મિત્રો આ મસ્તાની ગેંગ છે જે મિત્રો ભાવેશ ઝીલિયા રબારી છે જે મિત્રો અત્યારે ઝીલિયામાં ફાર્મ હાઉસ હતું તે મિત્રો અત્યારે તો પાડી દેવામાં આવ્યું છે મિત્રો। તમે વિડીયોમાં પણ જોઈ રહ્યા હશો, જે સ્ક્રીનમાં અત્યારે ચાલુ છે, અને પૂરો વિડીયો જોજો જેથી કરીને તમને આખી વાતની ખબર પડી જાય મિત્રો। અને મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરતા જજો અને અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો। આ ફાર્મ હાઉસ કેમ પાડવામાં આવ્યું અને આ કાર્ય ઉપર કેમ આટલી કડક કાર્યવાહી કરવામાં આવી છે મિત્રો, તેની પાછળ પણ એક કારણ છે મિત્રો। જેમ કે ભાવેશ ઝીલિયાના ફાર્મ હાઉસ ઉપર થોડા દિવસ પહેલાં એક રાતે હુમલો થયો હતો મિત્રો, અને તેને એક કેસના કારણે મિત્રો આ બધી આખી ચર્ચા થઈ છે મિત્રો। અને ત્યારબાદ આ ફાર્મ હાઉસને પાડવાનો એક નિર્ણય નીકળ્યો હતો, તે અત્યારે સોશિયલ મીડિયામાં ચાલી રહ્યું છે મિત્રો, અને જે હું તમારી સમક્ષ અત્યારે સ્ક્રીનમાં બતાવી રહ્યો છું મિત્રો। તો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરતા જજો અને અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો। અને તમને પણ જો કોઈ આ બાબતને લઈ કોઈ જાણ હોય તો કમેન્ટમાં જરૂરથી જણાવતા જાજો। તો જય માતાજી, મળીએ આપણે બીજા વિડીયોમાં।